નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હોલિકા દહન છે. તો હોલિકા દહન છે એ શા માટે કરવામાં આવે છે એના પાછળ એક માઇથોલોજીકલ કહાની છે, એ હું તમને જણાવીશ. કે એક હિરણ્યકશ્યપ નામના એક રાજા હોય છે અને એમના પુત્રનું નામ પ્રહલાદ હોય છે. અને એમની ઈચ્છા, હિરણ્યકશ્યપની ઈચ્છા એવી હોય છે કે બધા લોકો છે એ મારી જ પૂજા કરે અને મને જ ભગવાન રાખે. પણ એમનો જે પુત્ર હોય છે પ્રહલાદ, એ વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હોય છે ને એ વિષ્ણુ ભગવાનનો બહુ મોટો ભક્ત હોય છે. તો એ વાતથી હિરણ્યકશ્યપ છે એ નારાજ થઈ જાય છે અને ઘણીવાર એણે પ્રયાસ કર્યા હોય છે કે એ પોતાના પુત્ર પ્રહલાદને મારી નાખે, પણ એ ઘણીવાર અસફળ થાય છે. અને જે હિરણ્યકશ્યપ હોય છે એની બહેન હોય છે, એનું નામ હોલિકા હોય છે. તો જે હોલિકા હોય છે એમને વરદાન હોય છે કે એ આગમાં પણ જાય તો એને આગ છે એ નષ્ટ ના કરી શકે. તો એકવાર જે હોલિકા દહન હોય છે ત્યારે હોલિકા જે હોય છે એ એવું વિચારે છે કે મારો ભાઈ છે એની હું મદદ કરું, અને એની ઈચ્છા છે કે પ્રહલાદને એને મારી નાખવો છે. તો જ્યારે હોલિકા દહન થતું હોય છે ત્યારે એ પ્રહલાદને ખોળામાં લઈને ત્યાં બેસી જાય છે. અને પછી ભગવાન જે વિષ્ણુ ભગવાન હોય છે એ આવે છે અને ત્યારે જે હોલિકા છે એ નષ્ટ થઈ જાય છે. અને એનું જે વરદાન હોય છે કે એને આગ પણ છે એ નષ્ટ નહીં કરી શકે, પણ ત્યારે એનું જે વરદાન હોય છે એ નષ્ટ થઈ જાય છે અને હોલિકા પણ મરી જાય છે અને પ્રહલાદ છે એ જીવતો રહી જાય છે. તો આ વાર્તા ઉપરથી આપણને એમ જાણવા મળે છે કે હંમેશા જે સત્ય છે એ સત્યનો જ વિજય થાય છે. અને આપણા અમુક વાર વિચારો હોય છે એ ખરાબ હોય છે, પણ જે સત્ય છે એની સામે કોઈ જે ખોટી વ્યક્તિ હોય છે એની જીત નથી થતી. એટલા માટે આ હોલિકા દહન ઉપર તમે તમારા જે ખરાબ વિચારો છે એને સળગાવજો. પછી બીજા લોકો માટે તમે જે મનમાં ઈર્ષા અને દ્વેષ ભરીને બેઠા છો એ બધુંય તમે હોલિકા દહન જ્યારે કરવા જાઓ ત્યારે કરજો. અને તમારા જે વિચારો છે એના સારા રાખજો. અને બીજા લોકોની તમે મદદ ના કરી શકો તો કંઈ નહીં, પણ કોઈને નીચા દેખાડવા માટે કે કોઈનું ખરાબ કરવા માટે તમે એ હદ પાર ના કરી જાતા કે કોઈ વ્યક્તિને આપણે નુકસાન પહોંચાડીએ. તો બસ હોલિકા દહનનો મારા માટે આ જ મતલબ છે અને તમે આ તમારા જીવનમાં ઉતારો એવી હું આશા કરું છું. ધન્યવાદ અને થેન્ક યુ એવરીવન.